જય બજરંગબલી મિત્રો, આજે છે 60 એટલે કે 60મો દિવસ આપણા 75 ડેઝ હાર્ડ ચેલેન્જનો। પાણી પીને 15 મિનિટ કરી આપણે વોકિંગ, 15 મિનિટ કરી રનિંગ, પછી લાંબા થવાની કસરત પૂરી કરીને આપણે કરી આજના પુશઅપ ડેની શરૂઆત, જેમાં 100 કર્યા આપણે નોર્મલ પુશઅપ્સ, 100 કર્યા ડાયમંડ પુશઅપ્સ, પછી 500 કર્યા આપણે દોડાકૂદ અને 100 કર્યા જમ્પિંગ જેક્સ, પછી પી લીધું આપણે લીટર પાણી। આજે ફરી કરી લીધો આપણે આપણો રેગ્યુલર નાસ્તો, પછી સાંજે આવીને આપણે કર્યા 1000 દોડાકૂદ, પી લીધું લીટર પાણી, રાતે આપણે જમ્યા દાળ, રોટલી, દહીં અને છાશ। આજે શિવ પુરાણમાં આપણે જાણ્યું કે પાર્વતી માતાએ શિવજીને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે તપસ્યાનો માર્ગ અપનાવ્યો હતો, જેમાં પહેલા વર્ષમાં પાર્વતી માતાએ માત્ર ફળોનું ભોજન લીધું હતું, બીજા વર્ષમાં માત્ર પાંદડાથી ગુજરાન ચલાવ્યું હતું, ત્રીજા વર્ષમાં પાંદડાને છોડીને એકદમ નિરાહાર રહીને તપ કરવા લાગ્યા, જેથી તેમનું નામ અપર્ણા પડ્યું। આ રીતે પાર્વતી માતાએ કઠોર તપસ્યા કરીને, એક પગ ઉપર ઊભા રહીને, નિરાહાર રહીને 3000 વર્ષ કરતાં પણ વધુ વર્ષ સુધી શિવ મંત્રનો જાપ કરતા શિવજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો હતો। પછી પ્રોટીન પાવડર પીને કર્યો આપણે આજનો દિવસ પણ પૂરો। આ છે આજનો નવો સેલ્ફી ફોટો। જલી ના તેરી ભી જલી ના बैगन।